કચ્છમાં દેશ વિદેશથી આવતા ટુરિસ્ટ માટે પ્રસિદ્ધ માંડવી બીચ પર ગઈકાલે બનેલી એક ઘટનાએ સમગ્ર પ્રવાસન ક્ષેત્રને ચિંતામાં મૂકી દીધું છે। જો કચ્છમાં આવતા ટુરિસ્ટ પર થતા અત્યાચાર અને ગેરવર્તનને સમયસર અટકાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં ટુરિસ્ટ કચ્છ તરફ મોઢું ફેરવવાનું બંધ કરી દે તેવી ગંભીર આશંકા વ્યક્ત થઈ રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે 7મી જાન્યુઆરીના રોજ બપોર પછીના ભાગે એક ટુરિસ્ટ બસ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું જૂથ કચ્છના વિવિધ પ્રવાસન સ્થળની મુલાકાત લઈ રહ્યું હતું। પ્રવાસના અંતે આ ટુરિસ્ટ બસ માંડવી બીચ પર આવી પહોંચી હતી, જ્યાં વિદ્યાર્થીઓ કુદરતના સૌંદર્યનો આનંદ માણી રહ્યા હતા અને ફોટોગ્રાફી કરી રહ્યા હતા। આ દરમિયાન માંડવી બીચ પર સ્થાનિક રીતે ચાલતી કાયદેસર તથા ગેરકાયદેસર રાઇડ્સ જેમ કે સ્પોર્ટ્સ બાઇક, ગુડ સવારી, નાની મોટી રાઇડ્સ તેમજ ગુડ સવારી તેમજ ફોટોગ્રાફી બાબતે સ્થાનિક રાઇડ ચલાવનારાઓએ અને ઘોડાના માલિકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી અને આ વાત એટલી બધી વધી ગઈ હતી કે સ્થાનિક રાઇડ સંચાલકો, ઘોડાના માલિકોએ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક પર હુમલો કરી મારામારી કરી હોવાનું સામે આવ્યું છે। આ ગંભીર ઘટનાને લઈ તરત જ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આ મામલે કુલ 7 લોકો સામે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હાલ પૂરતું માંડવી બીચ પર તમામ પ્રકારની રાઇડિંગ પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે। તો આ ઘટના કચ્છના ટુરિઝમ ક્ષેત્ર માટે ચેતવણી રૂપ સાબિત થઈ છે। જો કચ્છમાં આવતા પ્રવાસીઓને સુરક્ષા નહીં મળે અને આવા બનાવો સતત બનતા રહેશે તો કચ્છની છબી પર ગંભીર અસર પડશે અને ટુરિઝમ ક્ષેત્રને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે। ટુરિસ્ટની સુરક્ષા, કાયદેસર વ્યવસ્થા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી કરવા તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। હાલ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે, પરંતુ કચ્છના ટુરિઝમને બચાવવા માટે કડક નિયમન અને અસરકારક અમલ જરૂરી બની ગયો છે। આ બાબતે માંડવી નગરપાલિકાની કાયદેસરની કેટલી જવાબદારી બને છે તે પણ જોવાનું રહ્યું। આવા દાદાગીરી કરનારા સંચાલકોને લાયસન્સ અપાયું છે કે નહીં તે પણ તપાસ કરવી અતિ જરૂરી છે।